અંકલેશ્વરમાં ગાંડા થયેલા વિકાસને હવે 24 કલાકની ગતિ પકડી છે। પાલિકાના વિકાસની ગતિ લોકો માટે એક એનકેન પ્રકારે મુસીબત ઊભી કરી રહી છે। છેલ્લા 2-3 દિવસથી જવાહરબાગ પાસે ડામર રોડ માટે એક ગાડી ઊભી કરી છે, જેમાં ડામર ગરમ કરવામાં આવી રહ્યો છે। લાકડાને લઈ ભારે ધુમાડો ઉડી રહ્યા છે। સાંજના સમયે 7 થી 8 વાગ્યા દરમિયાન આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે, જેને લઈ કાળા ભમ્મર ધુમાડા નજીકમાં બાગમાં આવતા લોકોને અને લારી તરફ જતા હોવાથી લોકો મોઢા પર રૂમાલ બાંધવા પડી રહ્યા છે। તો ખાણીપીણીની લારીના ગ્રાહકોને ધંધા પર અસર પડી રહી છે। ઘરેથી સ્વસ્થ થવા માટે બાગમાં આવતા લોકોને સ્વસ્થ થવાને બદલે અહીં ધુમાડારૂપી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનના બદલે લેવો પડી રહ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક છે। જે મુદ્દે આવી કામગીરી મોડી રાત્રે શહેરમાં કરવા અથવા શહેર બહાર કરવા માટે માંગ કરી રહ્યા છે। નમસ્કાર, હું અહીંયા ગાર્ડન પર જવાહર ગાર્ડન પર અમે લારી ચલાવીએ છીએ। અહીંયા 2 દિવસથી આ ડામરના ગોટા ઉડાવે છે। આ લોકો મોઢા પર રૂમાલ બાંધવો પડે છે। અહીંયા ચોખ્ખી હવા લેવા માટે ગાર્ડનમાં લોકો આવ્યા હોય ત્યારે સતત 2 દિવસથી આ 1.5-2 કલાક આટલા વાગે શરૂ કરે, એના કરતાં રાતના 11-12 વાગે પણ કામ શરૂ કરી શકાય છે। તો અહીંયા ગાર્ડન પર બેસવા જે લોકો આવે છે એમના સ્વાસ્થ્યનું ધ્યાન બી થોડુંક રાખવું જોઈએ। એકદમ કાર્બન છે કે તમારી છાતી ભરાઈ જાય એકદમ, અને ડૂમો ભરાઈ જાય અને રૂંધામણ થઈ જાય એવો ગેસ છૂટે છે આમાંથી। એટલે આને બંધ કરાવો અથવા રાત્રે 12 વાગે કામ ચાલુ કરાવો। કામ કરાવવાનું કોઈ ના નથી કહેતું, પણ અહીંયા ગાર્ડનમાં આટલા વાગે લોકો બેસવા આવ્યા હોય, તાજી હવા લેવા આવ્યા હોય, નાસ્તો કરવા આવ્યા હોય તો ભાગી જાય છે બધા। તો આના માટે કોઈ જવાબદાર પગલાં લો અને આટલા વાગે કામ શરૂ ના કરાવાય, બસ એટલી ખાલી વિનંતી છે।